એક ભાઈ રોજ પોતે જાય શેઠ, ગીતાના પ્રવચનો ચાલતા હતા સંન્યાસ આશ્રમમાં. તો રવિવાર હતો ને, તો શેઠ મોડા પડ્યા. તો પ્રવચન પૂરું થઈ ગયા પછી સ્વામીજીએ પૂછ્યું કે શેઠજી આજ કેમ તમે લગભગ 1.5 કલાક મોડા પડ્યા, આમ તો તમે નિયમિત રીતે આવો. તો કે હા સ્વામીજી, ઓલો રવિવાર છે ને તો છોકરો ઘરે હતો, અમારો પરણેલો છોકરો છે, હવે લગભગ એ બધું સંભાળી લીધું છે. તો એ કે બાપુજી હું આવું, એટલે મારે એને સમજાવવામાં જરા વાર લાગી, તું રહેવા દે, આ તો ગીતાના પ્રવચન છે, અમારા ઘરડા બુઢિયાઓ માટે છે. સ્વામીજીએ કહ્યું અરે લાવવો તો ને, એમાં શું, ભગવદ્ ગીતા તો બધાને માટે છે, ઉલટાનું એનું જીવન. અરે કે બાપુ ગીતા વાંચે ને તમારી પાસે સાધુ થઈ જાય, એવું નથી કરવું આપણે. તો સાધુ થઈ જાય એમાં તમને બીક લાગે તો ગુંડો થવો જોઈએ. સાધુ થાય એમાં કોકનો સાધુ થાય તો પાછા એમ કે ઓહો હો હાથ પેઢીને તારી દીધી, અને પોતાનો સાધુ થાય તો રોકે. એ સાધુ થઈ જાય. તો પછી સ્વામીજીએ કહ્યું તમે કેટલા વર્ષથી ગીતા સાંભળો? તો કે મને લગભગ આમ સત્સંગ કરતા 20 વર્ષ તો થઈ ગયા. તો તમે સાધુ થયા? તો તમારો છોકરો થઈ જાય એવી ચિંતા શું કામ કરો? અને સાધુ થવું એટલે એક સજ્જન વ્યક્તિ થવું. પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. અને હકીકતમાં જે સીધો છે એ જ સાધુ છે. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. સાધુ થવું એટલે સમાજની પાસેથી ઓછામાં ઓછું લેવું અને સમાજને બને એટલું દઈ દેવું. અને આવા સાધુડાઓ એ સમાજની એસેટ છે. ઘણા તો જે કંઈ હોય બધું પાછું ભેગું કરીને જમે. આવું તપસ્યાપૂર્ણ જીવન જેનું, ખાલી કપડાં જેના ભગવા નથી, એની વૃત્તિ ભગવી છે. ઓછામાં ઓછું સમાજની સાધુ અમે એટલા માટે થયા કે હવે અમારે અમારા માટે નથી જીવવાનું. આ કેસરિયા કર્યા છે. સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને સમાજને વધારામાં વધારે આપવાની ભાવના, એ સાધુ છે. આવો સાધુ સમાજની એસેટ છે.